બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્ર, તેનું અનુસંધાન કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ સર્વોત્તમ નવરત્ન સ્તોત્રમ તેમાં બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદશય જનૈ. નિવેદનમ એટલે બ્રહ્મ સંબંધ મંત્ર, એટલે કે પ્રભુની સામે જે આપણે જે નિવેદન કર્યું, આપણે મહાપ્રભુજીની આદિથી તેમાં જે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે, એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, સ્ત્રી, ઘર, પુત્ર, કુટુંબ, ધન, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. જે સિદ્ધાંત છે ભાગવતજીનો મૂળ, પરીક્ષિતે પૂછેલું કે જીવથી પાપ થયા જ કરશે જાણતા અજાણતા કે પૂર્વજન્મના સંસ્કારને વશ થઈને, તો પછી એને નરકમાં ન જવું પડે એના માટે તો સુખદેવજીએ કહ્યું હતું કે સમર્પણ કરવું પડે. જે મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગમાં દૈવી જીવો માટે ચિંતા કરી, તો એ શ્રી ગોવર્ધનનાથજીએ સમર્પણનો જ મંત્ર પ્રગટ કર્યો. કેમ કે સમર્પણ થયા પછી જ જીવના જે કંઈ કર્મો થાય છે એ પ્રભુને સમર્પિત થઈ જાય છે. જ્યારે પ્રભુને એ કર્મો સમર્પિત થઈ જાય છે પછી એ કર્મનું ફળ ભોગવવાનું રહેતું નથી. આ સમર્પણ ભાગવતજીમાં મર્યાદા માર્ગીઓ માટે જે કહ્યું સુખદેવજીએ, એ નારાયણને સમર્પણ કરવાનું કહ્યું, વિષ્ણુ ભગવાનને. પરંતુ પુષ્ટિ માર્ગમાં જે સમર્પણ કરવાનું કહ્યું એમાં તો સાક્ષાત વ્રજના અધિપતિ એવા શ્રી કૃષ્ણને સમર્પણ કરવાનું કહ્યું. બહુ મોટો ભેદ છે આમાં. માટે જ દૈવી જીવો માટે આ માર્ગ છે. એટલે એવું નહીં કે ગોલોક બીજા ન જઈ શકે. ગોલોક બધા માટે ખુલી ગયું. જ્યાં દ્વાપર પૂરો થયો એની સાથે જ ગોલોકના દરવાજા સર્વસાધારણ જન માટે પણ ખોલી નાખ્યા. એનું પ્રમાણ આવી ગયું ભાગવતજીમાં. ધંધુકારીના જેવા અધમ જીવને પણ ભાગવત શ્રવણ કર્યા પછી ગોલોકથી પાર્ષદો આવ્યા છે. આપ ભાગવતજીમાં મહાત્મા વાંચી શકશો. ભાગવતજીમાં કથા તો બધાની છે, પણ મૂળ પૂર્ણ પુરુષોત્તમ દસમ સ્કંદ જે છે એ જ્યારે આપ જ લીલામાં ભાગવતજીમાં હોવ તો આપનું જ ધામ એની પ્રાપ્તિ થાય. કેમ કે આ તો અધમ હતો, એણે તો માતાને પણ મારેલી, કૂવામાં આત્મહત્યા કરેલી, પિતાને પણ મારેલો, બાળકોને કૂવામાં નાખી દીધેલા છે, બે સહારા અંધ અને દુઃખી જનોને પણ બહુ સતાવેલા છે, શિકાર કરેલા છે, વર્તે માર્ગોને લૂંટેલા છે. આટલો બધો અધમ હોવા છતાં પણ ભાગવતજી એમાં પણ પૂર્ણ પુરુષોત્તમની કથા. એટલે અન્ય કોઈ અંશ અવતાર એમના ધામમાં જવા માટે કોઈ દરવાજા ખોલ્યા નથી કે હવે જરૂર રહી નથી.
સીધા પૂર્ણ પુરુષોત્તમે જ આજ્ઞા કરી દીધી, આ જીવને તમે અહીંયા લઈને આવો. પણ સાથે સાથે એ વર્ણન પણ છે કે એ જીવને ગોલોકમાં પણ કઈ મુક્તિ આપી. જેમ વૈકુંઠમાં હોય છે ને સારૂપ્ય મુક્તિ, જે આજે ચાલે છે વાર્તા પ્રસંગ, અરે ભાગવતજીનો પ્રસંગ, સનકાદીઓ આવ્યા ને 4 હાથ, શંખ ચક્ર પદ્મ ગદા બધું સેમ, એ સારૂપ્ય વૈકુંઠની છે. પણ આ જે આપી મુક્તિ આને, એ ગોલોકની સારૂપ્ય મુક્તિ આપી. એટલે ગોલોકના જે શ્રી કૃષ્ણ છે, 2 હાથ, શ્યામ સ્વરૂપ, ગોપ સ્વરૂપ, એવી આપી અને વિમાનમાં લઈ ગયા. અને પછી જે ગોકર્ણજીએ કહ્યું કે અમારો સરખો અધિકાર ના હોવો જોઈએ, એણે જે કથા સાંભળી એ મેં કરી અને બધાએ સાંભળી, તો આમાંથી અમારામાંથી કોઈના પણ માટે વિમાન કેમ ના આવ્યું? આ પ્રશ્ન કર્યો તો પછી પાર્ષદોએ કહ્યું, ભગવાનના પાર્ષદો જ છે, એ પણ પછી સારૂપ્ય મુક્તિવાળા જ ગણાય. એ જે પાર્ષદો આવ્યા છે વિમાનમાં લેવા, એ પણ સારૂપ્ય મુક્તિવાળા, પણ ગોલોકના. એટલે એમણે કહ્યું કે એ જે ધુંધુકારીએ ભાગવતજી સાંભળ્યા ને, ત્યારે એને તાપ બહુ હતો, કેમ કે એ દેહમાં પ્રેતની યોનિમાં એ પીડા પામી રહ્યો હતો. એનું મુખ નાનું હતું, સોયની અણી જેટલું, એટલે એને ભૂખ લાગે, તરસ લાગે તો અનાજ પાણી લઈ ના શકે. એ પ્રેત યોનિમાં પીડાની મુક્તિ માટે એણે જે સાંભળી એમાં ધ્યાનથી સાંભળી. એટલું જ નહીં, એ કથાને સાંભળ્યા પછી કથા મંડપમાંથી બધા ચાલ્યા જાય તો એ વાંસમાં રહ્યો, વાંસમાં હતો એ વાયુ રૂપે. તે વાંસમાં રહ્યો જે કથા થઈ હોય જે તે દિવસની, એનું મનન કરતો. એટલે 7 દિવસ એણે આ રીતે કથા સાંભળી. એટલે આ કથા માટે એના માટે વિમાન આવ્યું. પણ આ જ ભાવથી તમે અને આ બધા સાંભળશો ફરીવાર કથા કરીને, તો તમને લેવા માટે તો સાક્ષાત વ્રજના શ્રી કૃષ્ણચંદ્ર સ્વયં આવશે. એટલે પરોપકાર જે કરે છે એના ઉપર જો આજે જ ગઈકાલે જે પોસ્ટ આવી ભાગવતજીમાં, કે જે બીજાના ઉપર મદદ કરે, પરોપકાર કરે, સંસારી લોકો બીજા જે છે એમનું દુઃખ દૂર કરે. કેમ કે આ જે અત્યારે છે ગોકર્ણજી ભાગવત કથા કરી, માં પરોપકારનો ભાવ છે. કેમ કે એમને તો કંઈ જોઈતું નહોતું, એ તો કૃતકૃત્ય છે, સિદ્ધ મુનિએ આપેલા ફળને ગાયને ખવડાવેલું એમાંથી પ્રગટ થયેલા છે. પણ એમને પણ ખબર નહોતી કે ગોલોકની પ્રાપ્તિ થશે ભાગવત શ્રવણથી. એટલી ખબર હતી કે મુક્તિ થશે, પણ ગોલોકથી વિમાન આવે અને લઈ જાય, આ વાત છે. તો એવી જ વાત આજે પણ ગઈકાલે જે પોસ્ટ મૂકી મેં, જે શિવજીને પાસે હલાહલ વિષ એ એવું હતું કે ક્યાંય રાખાય નહીં, રાખે તો બધું નષ્ટ થઈ જાય. એટલે કે આનું શું કરીએ? ત્યારે મહાદેવજીએ કહ્યું, બહુ સુંદર કહ્યું છે. જો કે આપ સામર્થ્યવાન હતા, એટલે જ કહ્યું કે જો કોઈ પોતે સામર્થ્યવાન હોય બીજાને મદદરૂપ થવા માટે, એટલે કે આ ઝેર જે છે એ તો ભગવાન મહાદેવ સિવાય કોઈનું નથી, પણ બીજા જે જીવો છે પોતાના સામર્થ્ય પ્રમાણે કોઈને મદદ કરવા માટે જો તત્પર રહે અને મદદ કરે, તો શિવજી એવું બોલ્યા એ જે બધા આવેલા લઈને હળાહળ વિષને એમને, તો કહે છે કે જે મદદ કરવા માટે તત્પર રહે છે એની ઉપર ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈ જાય છે. અને એ જેમની ઉપર શ્રી કૃષ્ણ પ્રસન્ન થઈ જાય છે એમની ઉપર હું પણ પ્રસન્ન થઈ જાઉં, આવું બોલ્યા. એટલે મહાદેવજીની કૃપા એ મૂળ તો કૃષ્ણ પ્રસન્ન થાય ત્યારે છે, પણ કૃષ્ણ ક્યારે પ્રસન્ન થાય છે? તો કહે છે કે તમે કોઈ દુઃખી છે એને મદદ કરો છો. તો આ વાત અહીંયા આવી કે ગોકર્ણજીને તો કંઈ જોઈતું નહોતું, પણ મળ્યું ફળ એટલું બધું કે એટલું ઉત્તમ હતું કે જે પછી કહ્યું છે કે સિદ્ધો પણ, સિદ્ધ એટલે કેટલી બધી એ લોકોએ તપ ને સાધના કરી હોય એને સિદ્ધ કહેવાય. એ લોકોને પણ આ ગોલોકમાં જવા મળતું નથી. તો ભાગવતજી એવું એક માધ્યમ છે કે એ પ્રભુના પ્રેમીઓની કથા છે, ગોપીજનોની કથા છે. એટલે એની કૃપાથી એ લોકોને પણ
જે સિદ્ધોને ગતિ ન થઈ શકે એ ગતિ ધુંધુકારીને થઈ ગઈ. આવો જ પ્રસંગ ગર્ગ સંહિતામાં આવશે આગળ જતા. જે અજગર હોય છે અને પછી ઉદ્ધાર થાય છે, તો એના માટે પણ ગોલોકથી કેટલા બધા રથ સાથે વિમાન આવે છે, એને પણ ગોલોક પ્રાપ્તિ થઈ છે. હવે જે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થઈ ગયા પૂર્ણ પુરુષોત્તમ, પછી જે ઉદ્ધાર છે એમાં કોઈને વૈકુંઠ સાકેત, કેમ કે રામાયણમાં તો વર્ણન છે કે સાકેત બધા ગયા, અયોધ્યા ખાલી થઈ ગઈ, એવી સ્થિતિ થઈ ગઈ. પછી એવી રીતે અહીંયા ગોકર્ણજીએ પછી એવી રીતે જ કથામાં ભાવ રાખીને કરી. તો ખરેખર જ ભગવાન પોતે આવ્યા, પણ એમણે પણ ગોકર્ણજીને ભેટીને ગોકર્ણજીને સારૂપ્ય પોતાના જેવું રૂપ આપી દીધું, એટલે વળી પાછી સારૂપ્ય જ મુક્તિ મળી કહેવાય. એમને રસનો અધિકાર, ગોપીજનોનો ભાવ એ કશું જ નહીં. એટલે જ તો કિશોરીબાઈના પ્રસંગમાં યમુનાજીએ સ્વયં કહ્યું કે ગોલોકધામની પ્રાપ્તિ થઈ શકે, પણ પ્રભુની નિકુંજ લીલામાં પ્રાપ્તિ એ તો વલ્લભકુલ બાલકોના શબ્દ સ્પષ્ટ કહ્યો છે, વલ્લભ કુલ બાલકોની આડીથી બ્રહ્મ સંબંધથી એ સંભવ છે લીલા પ્રાપ્તિ. એટલે કે લીલાના જીવ હોય તે જ બ્રહ્મ સંબંધ લે છે. આ પણ પાછું એટલું જ સત્ય છે. એટલે બ્રહ્મ સંબંધ મંત્રમાં જે કંઈ પણ સમર્પણ થાય છે એ સમર્પણ ગોવર્ધનનાથજીને થાય છે, પૂર્ણ પુરુષોત્તમને થાય છે. એટલા માટે અન્યાશ્રય કરવાની ના પાડી છે. અને ના પાડવાનું કારણ આ જ છે કે અન્ય દેવોના સ્વરૂપોને ઘરમાં પધરાવવામાં આવત એ વખતે, અત્યારે તો હવે તમે રાખો ના રાખો એ વખતે, તો પછી તે વખતે તો એવી લીલા થવાની હતી કે વલ્લભ કે મુસાઈજી જ્યાં સુધી ભૂતલ પર હતા, વલ્લભ અને શ્રી મુસાઈજી જ્યાં સુધી ભૂતલ પર હતા ત્યાં સુધી જેમને જેમને માથે પધરાયા અને એમનો જો સાચો ભાવ શુદ્ધ હતો તો તે અંદર સ્વરૂપમાંથી પ્રજના રસો વૈસહ રૂપે પ્રગટ થઈને લીલા કરેલી છે. એ લીલાઓમાં અડચણ આવે એવું હતું જો તે વખતે અન્ય સ્વરૂપોને ઘરમાં રાખ્યા હોત તો. કેમ કે આ પૂર્ણ પુરુષોત્તમ છે, કોઈ કામ ભાવથી રતિભાવથી સેવતા હોય અને જો એ પ્રગટ થઈને એમને પતિ તરીકે સુખ આપવા માટે તત્પરતા બતાવે અને એ ઘરમાં જ મહાદેવજી બિરાજતા હોય તો પછી એમની કાણી રાખવી પડે, અમન્ય રાખવી પડે, તો આ લીલા જ ના થઈ શકે. કોઈ દેવીની આરાધના કરતું હોય, દેવીનું સ્વરૂપ ઘરમાં પધરાવ્યું હોય તો પણ ના થઈ શકે. અથવા કોઈએ ભલે કોઈ દેવતાનું સ્વરૂપ પધરાવ્યું હોય પણ કયા ભાવથી કે આ દેવતા જ સર્વે સર્વા મોટા મારા માટે, તો ભલે અમારા ઘરમાં મા બાપે કીધું એટલે અમે તો પોસ્ટ કરાવી દીધા, તો એ પણ અન્યાશ્રય થયો. જેવી રીતે બ્રજની અંદર ગોવર્ધન મહારાજના હોવા છતાં ઇન્દ્રયાગ થવો, નંદ બાવાના ઘરમાં સાક્ષાત વ્રજના રસો વૈસહ લીલા કરી રહ્યા છે અને નંદ બાવા શાલિગ્રામની પૂજા કરી રહ્યા છે, એવી વાત થઈ. એટલે અન્યાશ્રય દૂર કરાવ્યો મહાપ્રભુજીએ. એટલે બ્રહ્મ સંબંધમાં સમર્પણ ગોપીજન વલ્લભ એ ગોપીજનોના શ્રી કૃષ્ણ, અને હવે તો એમનો જ અધિકાર છે જીવો ઉપર. એટલે તો ગર્ગ સંહિતામાં જે પ્રસંગો આવે છે એમાં શ્રી કૃષ્ણએ જે ઉદ્ધાર કર્યા છે એ બધાને ગોલોકની પ્રાપ્તિ છે, વૈકુંઠની પ્રાપ્તિ નથી. એટલે આ જે એક દોડ છે તો જે એમાં સ્પષ્ટ કહ્યું છે કે જંકશન સ્ટેશન માનવ દેહ છે. જેમ આપણે કોઈ રેલવે સ્ટેશન પર જઈએ પણ જંકશન રેલવે સ્ટેશન હોય તો જંકશનનો અર્થ એવો થાય કે ચારે દિશામાં ટ્રેન અવર જવર કરે, જેને જે દિશામાં જવું હોય એની ટ્રેન ત્યાંથી મળી જાય. તો અહીંયા આ બહુ સુંદર ભાવ પ્રગટ કર્યો છે પુનિત મહારાજે કે જંકશન સ્ટેશન માનવ દેહ છે રે, ગાડીઓ ટ્રેન, ગાડીઓ જુદી જુદી ફંટાય, ગાડીઓ જુદી જુદી ફંટાય, જંકશન સ્ટેશન માનવ દેહ છે રે. હવે આ માનવ દેહ જે જંકશન છે તો આ ગાડી અહીંથી જે ગાડીઓ જવાની એ ક્યાં જવાની તો કે છે કે સ્વર્ગ નર્ક કે મોક્ષે જવાય છે રે. સ્વર્ગ
નરક કે મોક્ષે જવાય છે રે. ધામનો પાટો એટલે જે રેલગાડી જે પાટા ઉપર ચાલે ને, ધામનો પાટો પણ ત્યાંથી જાય. ધામનો પાટો પણ ત્યાંથી જાય. જંક્શન સ્ટેશન માનવ દેહ છે રે. તો માનવ દેહ એને જંક્શન કહ્યું. હવે એ ક્યાં જશે એ શેના પર આધાર રાખે છે? તો કહે છે જેની ટિકિટ લીધી હશે ત્યાં પહોંચશે રે. એ તો એવું જ હોય, જે ટિકિટ લે જે સ્ટેશનની ત્યાં જ પહોંચે ને. ટિકિટ લેવામાં બુદ્ધિ કસાય. આ જે છે શબ્દ, ટિકિટ લેવામાં બુદ્ધિ કસાય, એટલે કે એ માનવ દેહ મળ્યા પછી સ્વર્ગે, નરકે, મોક્ષ અને ધામ, આ 4 ઓપ્શન છે. એમાંથી ક્યાં જવું છે એવું નક્કી કરવા માટે બુદ્ધિ કસાય એવું કહ્યું. તો એ છે ને સત્સંગથી પ્રાપ્ત થાય છે. આ બુદ્ધિ છે એ બહાર બજારમાં તમને કોઈ જગ્યાએથી નહીં મળી શકે, સત્સંગથી જ મળશે. સત્સંગમાં એવા પ્રસંગો આવશે કે જેમાં એવું કર્મ કરશે તો એને નરકમાં જવું પડશે. જેમ કે અજામિલનો પ્રસંગ છે. કોઈ એમ કે છે કે અમે નથી માનતા યમદૂતમાં, તો એ તો પોતે પાપ કરીને પછી ભોગવવું નથી એટલે એવું કે છે. મેં તો એવા મોટા મોટા મહાપુરુષોને જોયેલા છે, સાંભળેલા છે કે એ લોકો ના માને, નિસ્સર કહી દે કે ના આવું કંઈ છે જ નહીં, બધું અહીંયા જ છે. એ એવી રીતે એનો પોતાના રીતે સમાધાન કરી નાખે કે બધું અહીંયા જ છે ભોગવવાનું. હવે તો એમ પણ કે કલયુગમાં તો અહીંયા જ બધું છે, ક્યાંય જવું નથી પડતું, જાતે ને જાતે કે. મેં બહુ સાંભળ્યા છે, એમનું નામ નહીં લઈ શકું હું, મર્યાદા માર્ગમાં હતો ત્યારની વાત છે, જેમનાથી બહુ જ પ્રભાવિત હતો ત્યારની વાત છે, એમની વાત છે આ. તો એ નહોતા માનતા. એ જે છાયા હતી એમની ઉપર જેમનાથી એ પ્રભાવિત છે, આજે એમની જ સેવા, એમનો ફોટો જે હયાત છે, એમનો જ ફોટો અત્યારે સેવામાં રાખેલો છે એમણે. એ તો પહોંચી ગયા, હવે એમનો પુત્ર બધું સંભાળે છે. તો પછી મેં હમણાં વિનંતી કરી, મેં કીધું આવું ના હોય, તમે તો આટલા મોટા મહાન સંતના ઘરમાં પ્રગટ થયા છો અને તમે આ અત્યારે જે કથાકાર છે બહુ મોટા નામ છે એમનાથી પ્રભાવિત થાવ એનો વાંધો નહીં, મહાપુરુષથી, પણ એમને સેવામાં રાખ્યા છે. તો જ્યારે એ મેં કહ્યું એમ આવું કહેતા રહેતા કે સ્વર્ગ નર્ક બધું અહીંયા જ છે અને આવું બધું ખોટું, માનતા જ નથી, ગંગામાં નાહવાથી પાપ ધોઈ જાય એમ કરીને એના વિશે પણ નાસ્તિક ટિપ્પણી બહુ કરતા. બધું કાલ્પનિક છે, ખોટું છે. પણ જુઓ અંદર પડેલું જે બીજ હોય, કેમ કે એમના પિતા મહાન સંત છે, એટલે એ જે બીજ છે એ પાછું ક્યાંય જતું નથી. એટલે અંત સમય આવ્યો ને જાણી ગયા કે હવે હું દેહ છૂટે છે. એટલે જ્યારે આપ જે સ્ટેજ ઉપર હતા ત્યારે આપને એમ હતું કે ના હવે મારે કંઈ કરવાનું બાકી નથી, કૃતકૃત્ય થઈ ગયો છું, એવો અનુભવ કરી ચૂકેલા હતા. એટલે હવે એમને રામ, શિવ, કૃષ્ણ એને મહાપુરુષો જ દેખાયા. એમની વાણીમાંથી જ્યારે એ શબ્દો સાંભળ્યા પછી જ મારે એમનો ત્યાગ કરવાનો થયો. જેમને હું મહાન ગણતો હતો એમણે એમ કહી દીધું કે શિવ કોણે જોવા ગયો છે, કૃષ્ણ તો મહાપુરુષ છે, રામ તો માણસ છે. ત્યારે મેં ત્યાગ કર્યો. પણ એમનો પણ અંત સમય આવ્યો અને દેહ છૂટવાનો સમય આવ્યો તો એમણે વિનંતી કરી પોતાના ખાસ જે હોય ને એમને કે મારા અસ્થિને ગંગામાં વિસર્જન તો કરાવજો. આવી ગયું પાછું અંદર જે પડેલું તત્વ હોય કે ક્યાંક અંદર વિશ્વાસ હતો કે એ તો જરૂર તારશે, ગંગાજીમાં અસ્થિ જશે તો. એ વિશ્વાસથી જ કામ થાય છે આ માર્ગનો. વિશ્વાસ નથી તો કશું નથી થતું. એટલા માટે તો પેલો જે હતો અંગરાજાનો પુત્ર વેન, તો કહે છે કે એને કેમ નરકમાં જવું પડ્યું? તો કહે છે કે એને તો ભગવાન પ્રત્યે કોઈ ભાવ જ નહોતો એટલે જવું પડ્યું. બાકી ભાવ હોય તો ગમે તેવો હોય તો પણ એનો ઉદ્ધાર થઈ જાય. આટલો કૃપાનો માર્ગ છે. તો એ કહ્યું કે જેની ટિકિટ લીધી હશે ત્યાં પહોંચશે, ટિકિટ લેવામાં પણ બુદ્ધિ કસાય. હવે કહે છે કે જીવનું પરિણામ પોતાના હાથમાં છે.
કીધા કર્મ સૌ ભોગવાય. એટલે મેં કહ્યું ને કે નથી માનતા સ્વર્ગને નરકને, અહીંયા જ છે એમ કે છે. આપણે તો હમણાં જ પ્રગટ થયા સાક્ષાત યમરાજા પોતે, યુધિષ્ઠિર અને વિદુરજી અને પેલો વાલ્મીક 3 સ્વરૂપમાં. મહાપ્રભુજીએ સ્વયં યમનાષ્ટકમાં કહ્યું, જે યમનાષ્ટકમાં કહ્યું કે યમ યાતના, યમુના પાન કરવાથી યમ યાતના ભોગવવી પડતી નથી. તો યમ યાતના છે તો જ ભોગવવી પડતી નથી, એવો આપનો ઉચ્ચાર હોય વલ્લભનો. એટલે યમ યાતના છે એ તો છે જ. યમનાજી સાક્ષાત યમના બેન છે, એટલે આ વસ્તુ તો છે જ. તો હવે જવું છે ક્યાં? તો જે માને છે એ લોકો ચતુર કહેવાય, એને બુદ્ધિ કશી કહેવાય. તે શું કરે, કોઈ મહાપુરુષનું શરણું લઈ લે. એટલે જે 4 સંપ્રદાય છે એમાં અત્યારે જે લોકો સેવક થઈ ગયા છે, કંઠી પહેરી લીધી છે અને એમનાથી મંત્ર શ્રવણ કરી લીધો છે, તો એ હવે નિશ્ચિંત થઈ ગયા. પણ વલ્લભ તો હમણાં પ્રગટ થયા, પણ આ 4 સંપ્રદાય તો છે જ પહેલેથી. રુદ્ર સંપ્રદાય, શ્રી હંસ અને એ ચોથો. તો આ જે 4 સંપ્રદાયના જે અનુયાયી થયા, સેવક થયા, નામ સાંભળ્યું, એ બધાએ બુદ્ધિ કસી અને ટિકિટ લઈ લીધી. એવી સુંદર ટિકિટ લીધી કે હવે એમને જે સ્વર્ગ અને નરક છે એમાંથી મુક્તિ. હવે રહ્યા ધામ અને મોક્ષ, એ પછી ભાવ ઉપર જાય છે. અને એટલા માટે આ જે દોડ છે કે જંકશન સ્ટેશન માનવ દેહ છે, તો જ્યારે કોઈ જીવ ભગવાનની કથા શ્રવણ કરે, ભગવાનના ભક્તોની કથા શ્રવણ કરે, એમાં કોઈ એવો જીવ આવી જાય કે જે જીવે પાપ કર્યા છે, પછી એને નરકની યાતના આવી છે, પછી એને પશુ પક્ષીની યોનિમાં ફરવાનું આવ્યું છે, પછી એને મનુષ્ય તન મળ્યો છે અને પછી એનો ઉદ્ધાર થયો છે કે નહીં એની ખબર નથી, પાછું આ ચાલ્યા જ કરે છે. એટલે તો જ્યારે કહ્યું કપિલ ભગવાને એમની માતાને કે આ વધારે પાપ કરે અને પુણ્ય ઓછા કરે તો પહેલા નરકમાં જઈને શુદ્ધ થઈને પછી પુણ્ય ભોગવે છે. જો વધારે પુણ્ય કરે, ઓછા પાપ કરે, તો પહેલા સ્વર્ગમાં જઈને પછી એ પાપ ભોગવે છે. પાપ પુણ્ય સમાન કરે તો પછી એને મનુષ્ય દેહ પાછો મળે છે. આવી રીતે બધું છે આમાં. કર્મનો સિદ્ધાંત એટલે કોઈ બોડી વાવણીનું ખેતર નથી કે મન ફાવે એમ કર્મ કરી લે અને પછી અમે પુણ્ય કરી લઈશું પાછળ એટલે એમાંથી બચી જઈશું. એ તો એવી વાત થઈ કે અનાજની કોઠી પહેલાના વખતમાં રાખવામાં આવતી, એમાં જે અનાજનો સમય આવે પાકે અંદર ભરવામાં આવે. આ લોકો બીજી કોઠી ના રાખે, નીચે કાણું પાડેલું હોય અને એ કોઠીની ઉપર પછી કપડું રાખી દે અને પછી બીજું અનાજ અંદર નાખે. પછી એનું સિઝન પતી જાય એટલે એની પર કપડું રાખી દે અનાજની ઉપર, પછી પાછો ત્રીજા સિઝનનો અનાજ અંદર ભરે. એટલે જ્યારે બહાર કાઢે એ વખતે નીચે જે સૌથી પહેલા નીકળે એ કયું નીકળે, તો કે સૌથી પહેલા જે અંદર નાખેલું એ નીકળે. એવી રીતે કર્મનો સિદ્ધાંત છે કે આપણે પુણ્ય કર્મ અત્યારે જે કરી રહ્યા છીએ તો ભવિષ્યમાં જ્યારે એનો સમય આવશે ત્યારે પાકશે. ત્યારે તો જો કદાચ કષ્ટ આવે છે તો પહેલા આપણે કરેલું પાપ છે એનું આવે છે. આ સમજાઈ જાય તો બુદ્ધિ કશી કહેવાય. તો પછી એને હવે સમર્પણનો ભાવ ઉત્પન્ન થાય કે હું છૂટું કેવી રીતે. તો આ આજનો બ્રહ્મ સંબંધ મંત્ર અનુસંધાનનો સત્સંગ વિરામ પામે છે. બોલો શ્રી गोवर्धन नाथ की जय हो, गोविंद घाट की जय हो, ब्रह्म संबंध मंत्र की जय हो।